અમદાવાદના બાવળામાંથી ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપાયું છે, જેમાં એક મહિલા સહિત 13 શખ્સોની અટકાયત કરાઈ। પોલીસ હેડક્વાર્ટરની સામે કોલ સેન્ટર ચાલતું હતું। પોલીસ કર્મી દ્વારા જ આ કોલ સેન્ટર ચાલતું હોવાની આશંકા છે। રાજકોટ અને ભાવનગરથી ઝડપાયેલા આઈએસઆઈએસના આતંકીઓની તપાસમાં રોજ અવારનવાર ઘટસ્ફોટ થઈ રહ્યા છે। આતંકીઓ ઝડપાયા બાદ પોલીસ દ્વારા વસીમના ઘરે તપાસ કરતા એક પુસ્તક પણ મળી આવ્યું। 11 સાલ સલાખો કે પીછે નામનું આ પુસ્તક અક્ષરધામના હુમલાખોરે લખેલું હતું। રાજકોટમાં 50 લાખની નકલી નોટ પધરાવી દેવાની પોલીસે ફરિયાદ બાદ પોલીસે 57,16,000ની ડુપ્લિકેટ નોટો કબજે કરી। સાથે જ વધુ 4 શખ્સોની ધરપકડ કરી। તપાસમાં એવો પણ ઘટસ્ફોટ થયો છે કે કેતન દવેના ઇશારે ઓફિસ બોય પાર્થે 1 કરોડ રૂપિયાની નકલી નોટો સળગાવી દીધી હતી। ગીર સોમનાથમાં ફરી એકવાર બુટલેગરો એક પોલીસ કર્મી પર હુમલો કર્યો। એલસીબીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ સલીમભાઈ પર દારૂ લઈ જતા બુટલેગરે કાર માથે ચડાવી દીધી। આ ઘટનામાં સલીમભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા। અમરેલીના વરસડા ગામે દલિત સરપંચની સરા જાહેર હત્યાથી દલિત સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો। અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે સમાજના અગ્રણી સહિતના ટોળે ટોળા ઉમટી પડ્યા અને પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને સરપંચનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। ગીર સોમનાથમાં એક 15 વર્ષના કિશોર પર સિંહણે હુમલો કર્યો। આ ઘટનામાં કિશોરે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો, જેના કારણે તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો। અવારનવાર વન્ય પ્રાણીઓના હુમલાથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયેલો છે। ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાનાર છે, જેમાં રાજ્ય સરકારની યોજનાની કામગીરી અંગે આ બેઠક પર સમીક્ષા થઈ શકે। આ ઉપરાંત 8 માર્ચના રોજ પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસને લઈને તેમના કાર્યક્રમની તૈયારીઓ વિશે પણ ચર્ચા થશે। અમદાવાદ આબુ રોડ રેલવે ટ્રેકમાં છાપી નજીક અંડરપાસ બનાવવામાં આવ્યો અને તે પણ માત્ર 7 કલાકના સમયમાં જ। રેલવે તંત્રએ આ અંગે મેગા બ્લોક જાહેર કર્યો। અંડરપાસ બનાવનાર કોન્ટ્રાક્ટરની ટીમ ક્રેન, જેસીબી ઉપરાંત આધુનિક ટેકનોલોજીના મશીનો સાથે કામે લાગી ગઈ હતી। ગુજરાતમાં ફૂંકાઈ રહેલા ઉત્તર પૂર્વ દિશાના સૂકા ભેજવિહીન ગરમ પવનને કારણે ફેબ્રુઆરીમાં જ લૂનો કહેર જોવા મળ્યો। રાજ્યના 9 શહેરમાં તાપમાનનો પારો 37 ડિગ્રીને પાર પહોંચી ગયો, જેમાં સૌથી વધુ ગરમી સુરતમાં 38.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કન્સાસમાં થયેલા ફાયરિંગમાં ભારતીય એન્જિનિયરિંગની મોત અંગે નિંદા કરી। ટ્રમ્પે કહ્યું કે અમેરિકા આ પ્રકારની ઘૃણાસ્પદ વિચારની નિંદા કરે છે। આ નફરત ફેલાવવાવાળું પગલું છે અને અમારા દેશમાં આવી વિચારવાળા લોકો માટે કોઈ જગ્યા નથી।